માં ભગવતી જ્યાં ખોડલ બિરાજે છે, તાતણિયા ધામ સાહેબ ધરા અમુક જગ્યાએ જ છે. માતાજીના ધરા જે છે મારી જાણ પ્રમાણે 4 જગ્યાએ. એક માટેલીઓ ધરો, એક ગળ ધરો, ત્રીજો છે એ તાતણીઓ ધરો અને ચોથો અમારો રાજપરા ધરો. આ 4 ધરાની ભગવતી છે. આ જ્યાં માં ભગવતી પધારી હોય, જ્યાં માં ભગવતીના સ્વયંના પગલા પડ્યા હોય એનો જ ધરો કહેવાય ભાઈ. અને જ્યાં માં ભગવતી બેઠી હોય એ માનો થડો કહેવાય. થડા ઘણા છે પણ ધરા મૂળ 4 છે મીઠાભાઈ. એમાંનો આ તાતણીઓ ધરો, તાતણિયા ધામ. મીઠાભાઈ ને મિત્રો અહીંયા આવીને જે આવું ઉજળું જે કાર્ય કર્યું છે સાહેબ, પેલા તો એને તાળીઓના ગગડાટથી વધાવો. મને વાસુરભાઈ વાત કરતા હતા, મને કે માયાભાઈ એનો જે ભાવ જે છે, અને તાતણિયા ગામ આ ધામ જયારે બન્યું હોય, ધામ તો છે જ માની કૃપાથી છે, પણ આજ જયારે એટલો માનવ મેરામણ, અને હું ધારું છું ત્યાં સુધી કે માને પાળે આવો ઉત્સવ લગભગ પહેલી વાર આવો થતો હશે. યજ્ઞોય પણ થયા હશે 100%, પણ આવો જે ઉજળો કાર્ય એ આજે થઈ રહ્યો હોય, પણ ત્યારે મને એક દુહો યાદ આવે. આ દુનિયા છે ભાઈ, જગત છે. પૂજ્ય મંગળનાથ બાપુએ જેથી બાંસીમાં મોરારી બાપુની કથા ભવનાથમાં બેહાડી ત્યારે હાથી મગાવેલો અને હાથી ઉપર પૂજ્ય મોરારી બાપુને બેસાડવાનું કીધું. એટલે બાપુએ કીધું કે હું હામિયામાં બેસતો નથી, હામિયું લેતો નથી, પણ હાથી મગાવ્યો, હવે શું કરવું? તાક તો આપણે 2 બાવા બેહીએ. અને પૂજ્ય મંગળનાથજી બાપુ અને મોરારી બાપુ હાથી ઉપર બેઠેલા ત્યારે મંગળનાથ બાપુએ એવું કીધેલું મોરારી બાપુને કે બાપા આ તો દુનિયા છે, આજ હાથી મગાવે પણ હાથી વાહે ગધેડું હાલ્યું આવતું હોય, ધ્યાન રખાય. હે પણ એવી પરિસ્થિતિ થાય, રાત ન હોય તો દિવસ ન હોય, દિવસ ન હોય તો રાત ન હોય. એ સિઝન ફર્યા કરે એમ માણસના જીવનમાં ફેરફાર થઈ શકે. એમ દુનિયા કદાચ જાકારો દઈ દે, અને દુનિયા જાકારો દઈ દે. આમાં તો કઈ હારા હારા ને જાકારા દીધા, માયા એનું મોઢું હીરી લ્યો, તું બોલે નહીં, કોઈ મારો દાદો ન બોલાવે. કોઈ વ્યક્તિ મહાન નથી, વ્યક્તિની અંદર રહેલું તત્વ મહાન છે. દારૂડિયો ખરાબ નથી, દારૂ ખરાબ છે. એ માણા માલી દારૂ કાઢ નાખો તો માણા તો હારો જ છે. રોગી ખરાબ નથી, રોગ ખરાબ છે. એમ એ જયારે કાંઈક તત્વ માણાનું વયું જાય એટલે એ સમાજ છે એ જાકારો દઈ દે. અરે સગાઈ એમ કહેવાય કે સમાજનો છોડો સાહેબ હગાઈ મૂકી દે, કોઈ ધડો ન કરે તો મારો કવિ કે તો એને ક્યાં જવું. બહુ સારો દુહો છે આ. જાકારો દિયે અન બાપુ બોલ્યા સગાઈ સાથ ના દિયે. પણ આ જગત બધું જાકારો દિયે અન બાપ સગાઈ સાથ ના દિયે. એ તો એને કહે જો ને એક વાર વાળીને યાદ કરે. જગતમાં અન નાહક ના આવીને કનરડે એ તો પછી એને કહે
જો જોને એક વાર એ મન ખોડલ ને યાદ કરે તમારું હૈયું હાથ નારી એ તો પછી એને કહેજો એક વાર એ મત ખોડાલ ને યાદ કરે બધી માયાને માથ ભરે એ તો એને કહેજો જોને એક વાર એ મત ખોડાલ ને યાદ કરે શાંતિકરણ જગભરણ મારી ઘણો ઘડ્યા ભાવ ઘાટ એથી નમીએ તન નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ અને વીરને રણની વાટમાં જેથી કાયર જીવ કરે તો એને પછી કહેજો માત ખોડલને એકવાર યાદ કરે અને જગત જાકારા દિયે અને સગા સાથ ના દિયે તો પછી એને કહેજો એકવાર માત ખોડલને યાદ કરે એવી માં ભગવતી એવી માં ખોડલ જ્યાં બિરાજે છે તાતળિયા ગામની ભૂમિ ભાઈ વાતો ન કરતા વડીલો એ આજનો ટૂંકમાં એ રૂડો જે આવો આજનો કાર્યક્રમ છે એ કાર્યક્રમની શરૂઆતમાં ગરવા ગળાને મેં યાદ કરી લીધા વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નાગાન નાય શ્રુત યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે એ
એ ગરવાગણે એને પ્રાર્થના કરી કે હે ગરવાગણે, હે બાપ, તું રીધિ સિદ્ધિનો દાતા છો, પણ 33 કોટી દેવતાનો અધિષ્ઠ દેવતા છો, કારણ કે મોટા બાપનો દીકરો છો. ગણપતિનું માથું ભગવાન શિવે કાપી નાખ્યું, તો એનો અર્થ મને એમ કહી શકું કે શું કામ કાપ્યું ભાઈ? દરેક બાપ એના છોકરાના માથા કાપતા થઈ જાય ને. માથું કાપ્યું એટલે ઉલાળી નહોતું નાખ્યું. પછી કઈ ને આપણા માથામાં હાથીના ફીટ થઈએ કે ભાડા ક્યાંય? એ તો પછી લોકો મોટા બાપુ દીકરો રહ્યો ગમે એવું ફિટિંગ થઈએ કે. પણ ભગવાન શિવ જયારે આવ્યા ને પાર્વતીજી નાતા હતા અને આ છોકરે આડો હાથ કર્યો, પછી માનું ત્રિશુલ આડું કર્યું તો ખબર નહીં, આપણે કારણે હતા નહીં, પણ કથા તો એ પ્રસિદ્ધ છે. એટલે ભગવાન શિવે કીધું કે ભાઈ છોકરા મને અંદર જવા દે, કે ના મારા બા સ્નાન કરે છે, પણ હું શિવ પોતે છું બેટા. તું કોણ છો? તા કે હું પાર્વતીજીનો દીકરો છું, શિવનો દીકરો છું, પણ હું શિવ પોતે છું. શિવ સમાધિમાં હતા અને અહીંયા ઘરે એ ગણપતિનું અવતરણ થયું. કદાચ શિવ ન ઓળખતા એવું બને નહીં, કારણ એને તો ખબર હોય ત્રિલોકનું જાણનારો મોટામાં મોટો બાપ છે, ન જાણતો એવું બને નહીં. પણ આ ગણપતિએ હઠ લીધી કે હું ન જવા દઉં. એટલું બધું સમજાવતા છતાં ભગવાન શિવે નક્કી કર્યું કે આ મારો દીકરો આવી ટૂંકી બુદ્ધિનો હોય તો મેળ ન આવે. એટલે એ બુદ્ધિનો નાશ કર્યો ભગવાન શિવે. એ મસ્તક કાપી નાખ્યું, એ બુદ્ધિને કાઢી નાખી, અને પછી હાથીનું મસ્તક મૂક્યું. એનું કારણ એ છે કે દુનિયામાં આવડી બુદ્ધિ કોઈ પાસે ન હોય એટલી બુદ્ધિનું દાન ભગવાન શંકરે એના ગરવા ગણેને કર્યું. અને 33 કોટી દેવનો અધિષ્ઠ દેવતા બન્યા. બ્રહ્માજી બોલે અને ગણપતિની કલમ આલે. તમામ દેવતાના રાઇટર બન્યા. ગણપતિ લખે ઈ જ સાચું. એ ગર્વ ગણે એ ભગવાન ગજાનંદ મહારાજ, એને મેં પ્રાર્થના કરી, માં ભગવતીને યાદ કર્યા. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. અને યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. હે ભગવતી, હે બ્રહ્માંડ ભાંડોદરી, હે માં ખોડલ, આ તારે ચરણે અમે આવ્યા છીએ, તું અમારે ધ્યાન રાખજે. હનુમાનજી મહારાજને યાદ કર્યા, તમામ 5 દેવને યાદ કરી લીધા, પંચ પરમેશ્વર, અને એને યાદ કર્યા પછી આયોજનમાં પધારેલા આમાં મીઠાભાઈના આમંત્રણને માન આપીને મહેમાનો પધાર્યા છે, વાસુરભાઈના આમંત્રણને માન દઈને મહેમાનો પધાર્યા છે. એ તમામ મહેમાનો આપણા ધારીના ધારાસભ્ય અમારા ખાસ સ્નેહી એવા મનસુખભાઈ ભુવા સાહેબ અહીં પધાર્યા હોય, એમનું હું અહીંથી હાર્દિક સ્વાગત કરું છું આયોજક મિત્રો વતી. તેમજ અહીંયા 3 દિવસથી યજ્ઞ ચાલે છે. એ યજ્ઞના આચાર્ય દેવતાઓને પણ અહીંથી હું વંદન કરું છું. મીઠાભાઈ, માણસ પાસે રૂપિયો આવે અને એ રૂપિયો જયારે સદમાર્ગે વળવા મળે ત્યારે એમ લાગે છે કે એની ઉપર માતાજીની ક્યાંક કૃપા થતી હોય, એટલે ઘરે હુતા હુતા આવા વિચાર આવે કે હું ક્યારે ત્યાં જાઉં, ક્યારે આ કાર્ય કરું. એ વિચારની ધારાઓ આવે છે. એનું કારણ એ છે કે બાપ દાદાના પુણ્ય હેઠા પીડ્યા હોય તળિયે, એ જયારે બહાર નીકળે છે ત્યારે સારો વિચાર આવે છે. કારણ કે બેગની અંદર પહેલા નાખો ને શેલું નીકળે. આપણે બહાર ગામ જવું હોય સુટકેસમાં નાખો, મનસુખભાઈ, ગાંધીનગર આપણે જવું હોય અને આપણે તો ત્યાં જવું હોય એટલે તો કોઈ સવાલ જ ન હોય. એ બેગમાં આપણે જેટલું પહેલા નાખ્યું હોય, શેલે નાખ્યું પહેલા નીકળે. કારણ કે માથે પેલા રૂમાલ ને બનિયન નાખ્યા હોય શેલે, એ ખોલો થાય રૂમાલ ના બટકા બહાર નીકળે, ભાગ દે. બેગ ખોલો એટલે પેલો શોખ બારો નીકળે, પરફ્યુમ ને. બેગ ખોલો એટલે પેલા શોખ જાગૃત થાય. એમ સંપત્તિ આવે ત્યારે પેલા શોખ જાગૃત થાય, અને એ આનંદમાન, એ શોખમાન, એમાં બાપ દાદાના પુણ્ય એમ તળિયે પીડે પાછા 2-3 જોડી તમે કાઢો એટલે હાચું કપડું જયારે બારું નીકળે
એ મને એમ લાગે છે કે સંપત્તિવાન વ્યક્તિઓને જયારે આવા વિચાર આવે ત્યારે એમ કહેવાય કે જે જૂના જે પૂનો ધરબાણેલા પીડ્યા હોય ને એ પાછા છેલ્લે બહાર નીકળતા હોય અને આપણે આવા કાર્યો કરતા હોઈએ છીએ. એ તમામ એ મહેમાનોને અહીંથી હું આવકારું છું. આપણા માજી તાલુકા પ્રમુખ બધા આમ તો ઘરનો જ ડાયરો છે, એક એક ના નામ લેવા બેવું ભીખુભાઈ તો આમાં ખરેખર આ પ્રોગ્રામ જ એમાં પૂરો થઈ જાય, કારણ કે આમાં હું કોને નથી ઓળખતો, છેલ્લે ઓલા ઉભા એને ઓળખું. બોલ, ભીખુભાઈ ની હાજરી હોય, વાસુરભાઈ ની હાજરી હોય, ટૂંકમાં વાળાક થી લઈ નાઘેર, પોરબંદર એટલે બરડો અને કચ્છડો પણ અહીંયા બિરાજમાન હોય, વાહિંગભાઈ થી લઈ અને અમારા વેરાવળ થી પધારેલા એ વડીલો, એ તમામ વડીલોનું અહીંયા હું હાર્દિક સ્વાગત કરું છું. અને અમરીશભાઈ આમાં તો એવી વ્યક્તિઓ બેઠી છે કે જેને ગુજરાતી નથી સમજતા, હિન્દી તે અહીંયા સાહેબો બેઠા છે, મને તો એ મજા છે. એટલે તમામ અધિકારીઓ, તમામ વડીલો, હરાકડી આખું એ તમામ વડીલો, મારા યુવાન દોસ્તો, મારી માતાઓ, બહેનો અને બાળકો, મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આપ બધાના ચરણોમાં હું વંદન કરું છું અને માં ખોડલને પ્રાર્થના કરી બસ આવા રાખજે. હમણાં હેર્યા ભર્યા અને મંડળ પણ મહેનત કરે છે, એનો ધન્યવાદ માનું છું. બાપા સીતારામ મંડળ ને, વાહ વાહ, વિડીયો વાળા નો તે પડતા નહીં. મને બહુ ગમે વિડીયો વાળા. આપણે દુનિયાની ઉતારીએ, એ અમારી ઉતારે. માતાજીના એક બે પ્રસંગો કહી અને મહેમાનોના સ્વાગત લેવાના છે. અને બને ત્યાં સુધી વધારેમાં વધારે તમને હવાઈણ કેમ મળે એ મારો ધ્યેય હશે, પણ એકલી હાવ લુખી હવાઈણ નહીં હોય, વિટામિન વગરની નહીં હોય. હા, આપણીથી શરૂ કરીએ હવાઈણ. અમે તો ચૂંટણી આવે છે હમણાં પેલા ગ્રામ પંચાયત ની આવવાની હશે. લે, એ ચૂંટણી તો ચૂંટણી છે, બીજી સોણી નો હોય, ઈ ફોર્મ ભરીને ઉભો હોય. મૂકું નહીં, હું હવે રૂ વાડીએ જા નાકાટ હોઈશ, જે ધંધા કરે ને કરવા દે. હાવ નવા નવા નેતાએ ફોર્મ ભર્યું, નવા હાવ નવા. અને ગામમાં પછી મીટિંગો હોય ને ભાષણો હાલતા હોય, તમારા ગામના જે પ્રશ્નો હોય મને કહો અને તમે મને મત આપજો તો તમારા તમામ પ્રશ્નો હું હલ કરી નાખીશ. એટલે ગામના હતા ભાભલાવ, એને ભાભલાવ ને તો ધ્યાન ક્યાં જાય, મહાણે જાય. એ બીજું કઈ ના ભાઈ, મહાણ ના ગામમાં. ત્યાં તો નેતા ઉભા થઈ ગયા, તમે જો મને મત આપજો તો હું ઘરે ઘરે મસાણ બનાવી. અરે વાડીએ જા, વાડીએ. એટલે કે સારું વધારે જ કરવું એમ, એમ આમ વિકાસ કરવો એમ. એ જ આજનો રૂડો જે અવસર છે, માં ખોડિયાર જ્યાં બિરાજે છે. મીઠાભાઈ, માં ભગવતીને 1250 વર્ષ થયા. ભાવનગર જિલ્લાનું વલભીપુર ને વલભીપુરનું પાડોશી ગામ એટલે રોયસાળા, મામડિયા ચારણ ને ઘરે આખી વાત એક 2 મિનિટમાં કહી દઉં. વાત છે 4 કલાકની, પણ ઓનલી 2 મિનિટમાં ટૂંકી વાત એ કહી દઉં કે માં ભગવતી ખોડિયાર, આપ બધા એનો ઇતિહાસ જાણો છો, પણ માના દરબારમાં બેઠા છે. પધારો બાપુ, પધારો. આ જો પરબે અમરમાની કૃપાથી પરબના સાધુડા પણ પધાર્યા છે, એમનું પણ હું સ્વાગત કરું છું. વાહ બાપુ, પધારો. હાલનું જે વલભીપુર એ સરા તરીકે ઓળખાતું એ રાજધાની, એના એ રાજાના બહુ અંગત મિત્ર હતા મીઠાભાઈ, એ મામડીયો ચારણ.
સમય જતા એ જ્યાં સુધી ચારણ કચેરીમાં ન આવે ત્યાં સુધી રાજા કહુમો ન લે, એટલી મિત્રતા થઈ ગઈ. એટલે પ્રધાનોને, મંત્રીઓને અને રાજકવિઓને અને રાજપુરોહિતોને આ વાત ગમતી નહોતી કે આપણે આઘા થવા મળ્યા, આ ચારણ નજીક થઈ ગયો. આનું ગમે એમ કરીને આમાંથી કઈક જુદું થાય, આમાંથી બારો નીકળે, ફરીવાર રાજ કચેરીમાં ન આવે એવું કઈક આપણે એ કરવું જોવે. ભગવાનભાઈ આવો. બરોબર શ્રાવણ મહિનો અને રાજપુરોહિત ને બધાએ વાત કરેલી, અને શ્રાવણ મહિનામાં રાજપુરોહિત રાજભવનમાં એ ભાગવત વાંચવા માટે જાય. મહારાણી ભાગવત સાંભળે. રાજાને દીકરો નહોતો મીઠાભાઈ, એટલે રાજપુરોહિતે એ ભાગવત નું પુરાણ એ પૂરું થયું ત્યારે મહારાણીને એટલું કીધું કે બા સાહેબ અમે તો ભાગવત ભાવથી વાંચીએ છીએ, પણ તમારા ઘરે દીકરો નથી થતો એનું કારણ જુદું છે. હું તો રાજનો પુરોહિત છું. મંત્રીઓ બધા રાજ પુરોહિતને કહી દીધેલું કે આવું કહેજો. પુરોહિતને પગે લાગીને મહારાણી એટલું કીધું તો મને એ કયો, હું એનો કઈક રસ્તો કરું કે એનો રસ્તો બીજો કોઈ નથી. મામડીઓ ચારણ કચેરીમાં આવે છે ત્યારથી આ રાજની પડતી છે કે કેમ, તાકે મહારાજ હવારના પોરમાં એનું મોઢું જોઈને કચેરીની શરૂઆત કરે, અને શાસ્ત્ર એમ કહે છે મહારાણી કે એ વાંજ્યો છે એટલે વાંજ્યાનું મોઢું જોવે છે એટલે એને અપહકન થાય. રાજા મેલે આવ્યા, રાજાના કાન ભેર્યા. મહારાણીએ મામડીઓ ચારણ કચેરીમાં આવ્યા, રાજા મોઢું ફેરવી ગયા. તેથી મામડીઓ ચારણ એટલું ઘણું બાપ કામ મોં ફેર, મોં ફેરવું છે એનું કારણ એટલું મને ખબર નહોતી મામડિયા આપ વાંજ્યા છો, આજ પછી કોઈ દી મારી કચેરીમાં પગ મૂકતા નહીં. રાજપુરોહિત, મંત્રીઓ, પ્રધાનો રાજી થયા કે બસ આપણે જોતું થયું જડી ગયું. મામડિયા ચારણનું અપમાન થયું. ઘરે આવી અને રોયશાળાના પોતાના ઓરડામાં આવીને સાહેબ ખૂણામાં એમ કહેવાય કે માં ભગવતીનો થાપન હતું, એ થાપન પાસે શમશેર તલવાર પડી હતી, એ તલવાર ઉપાડી, હાથમાં માળા ઉપાડી, એક હાથમાં માળા એક હાથમાં તલવાર ને ચારણ જા બારા નીકળ્યા. ત્યારે ચારણ જગદંબા એટલું બધું, ચારણ ક્યાં જાઓ છો કે આજ મને રાજાએ મેણું માર્યું છે, મને વાંજ્યો કીધો છે, હું 7 દિવસ ભગવાન શિવનું માળા ભજન કરવાનો છું, તપ કરવાનો છું, અને 7 દિવસમાં મને ભોળિયો નાથ ન મળે તો મારી કમળ પૂજા કરી અને મારું આળખું પૂરું કરવાનું છું. ભાગમાં હશું તો આવતો ભવ મળશું, અને જો ભોળિયો પ્રસન્ન થયો તો આ ભવમાં, એટલું કહીને ચારણ જ્યાંથી રવાના થઈ ગયા. 7 દિવસ માટે ભગવાન શિવની સ્તુતિ કરી. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વાય રૂક્મી બદનામ મૃત્યુ મોક્ષમામૃતમ હર હર મહાદેવ હર 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 મહાદેવ હરી. 7 દિવસ પૂરા થયા ભાઈ, શિવ પ્રસન્ન ન થયા. માળા હેઠી મૂકી અને તલવાર ઉપાડી, થાળામાં ગોઠણિયા ભર થઈ અને શિવના લિંગ ઉપર પોતાનું મસ્તક ટેકાવી અને તલવારનો ઘા કરવા જાય. ભગવાન આશુતોષ મહાદેવે બાવડું પકડ્યું કે હે મામડિયા ચારણ, માગ બેટા, કે તને તારી પાસે માગવાનું હોય નહીં, તમને ખબર હોય તક 7 દિવસ મારા માટે તપ કર્યું છે, એટલે તારી ઘરે મારા શેષ નારાયણ પાતાળ લોકની 7 નાગ કન્યાઓ તારી ઘરે જન્મ લેશે, પારણા બાંધી દેજે. હવે મામડિયા ચારણને વરદાન આપ્યું. ઘરે આવીને માને વાત કરી ભગવતી ચારણ આવીને કે આવી રીતે ભોળાનાથે વરદાન આપ્યું છે, પારણા લાવવાનું કીધું છે, અને 7મ દિવસે ભગવતી આવશે. હવે જેની ઘરે એક પણ દીકરો ન હોય ને ગાડું લઈને હાથ ઘોડિયા ભરીને નીકળે, ગામે કેવા દાંત કાઢી જાય છે, ગાંડો થઈ ગયો. આ રાજાએ જ્યારથી આને એ મેણું માર્યું ત્યારનો ગાંડો થઈ ગયો. ઘરે કે સંતાન નથી, હાથ ઘોડિયા લઈને નીકળ્યો છે. પણ સાહેબ એ ઘોડિયા માથે અસળા નાખ્યા છે. અડધીક રાતનો બજર ભાંગ્યો અને પાતાળ લોકમાલી 7 કન્યાઓ જ્યાં આવવાની તૈયારી કરે છે, ત્યારે નાની જાનબાઈ એમ કહે છે મોટી બેન આવડને કે બેન આપણે 7 જાય છીએ ને તો આ તો જગત છે, કદાચ કાલ બાપને એમ કહે છે કે આને ક્યાં દીકરો છે, તો હાલની ભાઈને ભૈરવને ભેગો લઈ અને મેરખ્યા તરીકે એને સાથે લીધો. સપનામાં આવી અને મામડિયા ચારણને કીધું કે તાત્કાલિક એક બીજું ઘોડિયું લઈ લેજે, અમે 7 નહીં 8માં મારો ભાઈ ભેળો આવે છે. અને સાદી રોયશાળાના જાપામાં એમ કહેવાય કે 7 જયારે પ્રગટી હોય. ઇતિહાસ તો બહુ મોટો છે સાહેબ. અને ઈ ભગવતી ખોડલ હાથે બેનુમાં નાની મેરખ્યાને સર્પદંશ થયો, અમૃતનો કુંભ લેવા માટે પાતાળમાં જાય છે.
આવવામાં મોડું થાય, પગ લથડાણો. માં ભગવતીએ સૂર્યને રોક્યો આવડે, અને ખોડલને મોડું થયું એટલે ખોડલ ઉપર ખીજાણા. ત્યારે તેનું નામ જાનબાઈ હતું કે જાનબાઈ, આ તારી હાટું મારે સૃષ્ટિનું સર્જન રોકવું પડ્યું, સંચાલન રોકવું પડ્યું. ખોડી તું ક્યાં મરી થી એમ કરીને મોટી બેન આવડ ખીજાણી. એ ખોડી કીધું, ખોડી તું ક્યાં મરી થી, મોડું કેમ થયું? ત્યારે એમ કહેવાય કે અમૃતનો કુંભ તો આપી દીધો, ભાઈ તો હજીવન થઈ ગયો, પણ આ નાની રિહાઈને બેસી ગઈ, હવે મારે તમારે ભેગું નથી રહ્યું, મારે વહી જવું. છેલ્લે આડિયું ફર્યું, કેમ કે તમે કામ મને છેલ્લે છે, તમે મોટિયું છો, મને છેલ્લે છે કામ સીધો, વેલા મોડું થાય એટલે ગગલાવો તમે મને, મારે કોઈની ભેઠું નથી ખાવું, મારે વયું જવું. એ હાથમી રિહાઈને બેસી ગઈ. તેથી છય જગદંબાએ માથે હાથ મૂકીને એટલું કીધું હતું કે તને મોટી બેને ખોડી કીધી ને, આજ તારું નામ જગતના ચોકમાં ખોડિયાર તરીકે પ્રસિદ્ધ થશે, માનતા તારી કરશે, કામ અમે છય કરશું, અને જા તને એકલીને મળશે, જા અમે તને છય વરદાન આપીએ છીએ. સાહેબ ખોડલને ભજો ને મારા બાપ, એટલે એની સામે છ શક્તિઓ કામે લાગી જાય છે કે મારી બેન ખોડલના, એમ કહેવાય કે ઉપર આને શ્રદ્ધા છે, આનું કાર્ય નહીં થાય તો મારી બેન ખોડલને બેઠક ન બેહે, એટલે એની છય બેનું સાહેબ તમારા કાર્યમાં લાગી જાય છે. ઈ કૃપા ખોડલની છે. ઈ આ તાતણીએ ધરે જયારે આપણે મળ્યા છીએ, અને ઈ ભગવતીનો દરબાર છે, અને આ બધા મોઘેરા મહેમાનો જયારે ભાવથી પધાર્યો છો, ત્યારે તમામનું સન્માન કરવા માટેનો એક અહીં અવસર હું ડોક્ટર સાહેબને વિનંતી કરું, કારણ કે સાહેબ તો ડોક્ટર છે. મને ડોક્ટરો બહુ ગમે, એકાદી ડોક્ટર ની કહું. હા, એક છોકરાએ એના બાપાને પૂછ્યું કે હે બાપા, ડોક્ટર ઓપરેશન કરે તો મોઢા આડું શું કામ બાંધી દે? એના બાપા કે બેટા મને શું ખબર? તાક બાપા કહી દઉં? તાક હા, તાક દર્દી ઓળખી ન જાય ને એટલે કોણ કોણ ઘૂસતા મારી ગયું ખબર ન રહે. આજના છોકરા જેવા તેવા નહીં. હમણાં એક છોકરાને કીધું સાહેબે સ્કૂલમાં કે ચાલ ગુગલા ઉભો થા, ગુગલું ઉભો થયો હરાડ કરી. આ લાઈટ વહી જાય બંધ કોણ કરે છે? હવે ખરેખર તો સાચો જવાબ એવો છે કે જીએબી વાળા બંધ કરે, બાજુમાં 66 કેવી જે કઈ હોય સબસ્ટેશન, એ સ્ટેશનમાં એ કઈ લાઈન ફોલ્ડમાં હોય અથવા તો રિપેરિંગ કરવું હોય ત્યારે વિદ્યુત બોર્ડના કર્મચારી એને બંધ કરે. સાચો જવાબ આ. છોકરાને કીધું બોયલા લાઈટ કોણ બંધ કરે? ચાલો છોકરો કે મારા મામા. કે તારા મામા જીએબીમાં નોકરી કરે છે કે ના રે ના? તો કે લાઈટ જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો. મારી પાસે હવાણ છે, બીજું કઈ છે નહીં. આ ઘણા ને એમ થાય કે આગળ જ્ઞાન ની માંડ છે, રામ રામ કરો, કારણ કે આનંદ થી મોટું જ્ઞાન એ કે છે જ નહીં. આખર ભજન કરવું કે આખર કોઈ પણ તમે તપ કરો અથવા તો કોઈ સંતોને મળો તો એનો અર્થ તો એ જ છે ને કે આત્માને આનંદ મળે. આનાથી બીજી કોઈ વાત નથી. તો એની કરતા આમણામ બેઠા બેઠા આનંદ મળી જાય તો એમાળે શું કામ બાપનું ડાયટવે જવું જોઈએ? એમણામ આનંદ અહીં મળતો હોય. એક ભાઈ ભેગ પેલ લીધો, સીપીઓ લઈને નીકળી ગયા. પછી 2-3 જણાએ પૂછ્યું कि केम सीपीओ लेने निकल गया था? कि एकांत में भजन करने का था ने, घर में घोंघाट बहुत हो रहा था. ત્યારે ગામના કીધું કે આખું ગામ હોઈ જાય ત્યારે ખૂણામાં માળા લઈને બેસી જતો હતો, હું તારે વાંધો હતો, પણ તારે મૂળે આખી નોખી જમાવી હતી. એમ કે શાંતિ ગમે ત્યાં મળે જો જોતી હોય તો. આ શિવરાત્રીના મેળાની અંદર આપણે બધા આડાવડા દોડતા હોય પણ સાથોડા નથી, મોજથી બેઠા એને એમ જ લાગે હું એકલો જ બેઠો છું, કારણ કે એની મસ્તી છે. એક જણો હનુમાનજીના મંદિરે દર્શન ગયો, દર્શન કરીને ગેટે પહોંચ્યો તો હનુમાનજી પાછળ ગયા. તાતા વિવેકનો દીકરો થઈ ગયો. હનુમાનજીને કે પ્રભુ તમારે મને વળાવવા ન આવાય. હનુમાનજી કે તને કોણ વળાવવા આવે? નીકળે, હું થોડો તને વળાવવા આવું, તારો બાપ. પધારો રામ સાહેબ, પધારો પધારો, નમસ્કાર નમસ્કાર. આખું જંગલ ખાતું આવી ગયું છે. અને મોદી સાહેબે પણ જોઈ જોઈને મંત્રી પદ આપ્યા બધા. વન ખાતું તાકે કિરીટસિંહ,
કારણ કે વનમાં સિંહ હોય ને. પછી પાછું આમ ડાંગ આમ ન્યા ઈ બાજુ પાછા મંગુભાઈ, ત્યાં પાછા સિંહ ન હોય તો ત્યાં મંગુભાઈ હાલે. કેવું ગોઠવું એને, મને તો એ જોયા કરું. હમણાં એક સરદારજી ફરવા આવ્યા અમૃતભાઈ ગીરમાં, તો સિંહ માન નાખ્યા સરદારને, ખાઈ ગયો, દાઢી હોતું ખાઈ ગયો. સરદારને અંબોડી નો વધવા દે, આખી ભે ખાઈ દે, માણસ રહેવા દે. સરદારજી તમને કહો હાથ હાથ ઉભા વાહડા જેવા. સિંહ ખાઈ ગયો, પછી સિંહની નાચ ભેગી થઈ, સિંહને ગગલાવ્યો કે હોરઠનો છો, હોરઠનો, આફ્રિકાનો નથી. આપણી ધરતીના નિયમોની ખબર હોવી જોવે. અહીંયા મહેમાનોને માન દેવાના હોય. બિચારો ફરવા આવ્યો તો ઉલાળી નાખ્યો, જોતો તો હો કઈ દિલ્હી થી નહોતા આવ્યા. દિલ્હી વાળા નહોતા એવું કીધું. સિંહે સિંહે આપણે મેં હું નથી કેતો, સિંહે વાત કરી તમને કહું છું. તમે એ બિચારા તાળા કુશી રિપેર કરવા વાળા હતા અને તે હાવ ઉપાડી લીધા. હોરઠનું પાણી લજવ્યું. હાવજ છો કે વાતું છે કેવા દે કિરીટસિંહ ને. લાડ ઘડી ગગલાવ્યા તો ઓલો સિંહ રોવા મળ્યો. હવે તમે મને ખીજાતા નહીં. સિંહ હો, અને સિંહ રોવે ભૂંડોય બહુ લાગે. પછી કે હવે તમે મને કઈ કહેતા નહીં. તા કેમ? તા કા માણા બધું પંજાબી ખાય તો મારે ક્યારે પંજાબી ખાવું જ નહીં. આમ કરીને સટકી ગયો. એટલે હનુમાનજી ઓલાને કીધું કે લુખેશ હું તને વળાવ આવું? તો પ્રભુ તમે પાછળ શું કામ આવ્યા? તક કોના બૂટ બટકાવી નહીં જોવા આવ્યો બટા? અમે તારી પેઢીઓને જાણી. આ ખરેખર આ વર્તમાન યુગ જે છે વાસુરભાઈ, એ ટનાટન યુગ છે. આ કોઈ એમ કેતું હોય કે કળયુગ છે ને કઈ છે નહીં, રાખલી નો હોય આવી વાતો કરે. બાકી હાઈવે મળી ગયા, જાતા આવડે તો તમે અમેરિકા જઈ શકો. હતો એક સમય 40-45 વર્ષ પહેલા આપડે પાસે હરખા ખાટલા નહોતા. મહેમાન આવતા જયારે પાડો પાસે માગવા જવા પડતા. ગોદડા પણ માગવા જતા. બે હારા ધોળા ગોદડા આપો ને અમારા વેવાય આવે. હાજે લાવે અને હાજે હટાણું કરે સાહેબ ને એના રોટલા થતા. એવી પરિસ્થિતિ અત્યારે કોઈની છે જ નહીં. જેના ઘીરે જાવ ત્યાં આભલા વાળા કબાટ. વાળા ભાઈ કરિયાવર ના કબાટ આવે એમાં આભલા. એ વળી મારો દીકરો લગ્ન થાય ને 15 દી થાય તો ઈ જ આભલા હમો પટિયા પાડતો હોય. બાક વો હમે ટેક ટેક ન કરતા નકર વાહ કાબરા થઈ જાય. એટલે એન બાપા સાંભળી ગયા. એને બાપા સાંભળી ગયા. ગુગો, હા બાપા, ગાડું જોઈને બટા છે વાડી સુધી થોડુંક જી આવી કામ છે તે. ગાડું નાખ્યું ધર્મ, વાડીએ આવ્યા. લે બટા બળજ્યા ગમેણમાં બાંધતા. છોકરો ગમેણમાં બળજ્યા બાંધવા ગયો ને બાપ પરોણો લઈને પગી ગયો વાહ. શાર વાહમાં નાખ્યા. હા બાપા, હા નહીં હો હમું ટક ટક બટા. બાપુ આજ પછી બોલું ને તો આમ જો તો ભલે બેટા, તો હાલો ગાડું લઈને ઘરે હાલો. બીજું કઈ કામ હતું નહીં બેટા, એટલું જ કામ હતું. આટલો જ પ્રોગ્રામ હતો આજનો આપણો. સાહેબ 10 વર્ષ હાજુ રેડી. 10 વર્ષ પછી પાછું એક દિવસ એને મૂડ સડ્યો ને કીધું બાક હા હો હમો ટેક ટેક. એટલું બોલે બાપ ને ફાળી ગયો. ઘુઘુ બેટા ગાડું નહીં બાપુ, એ તો હું ઢોંગ કરતો હતો, બાકી કઈ ન. એને બદલે આજ વર્તમાન યુગ, આ 21મી સદી 11 વર્ષની પૂરી થવા આવી. આ વર્તમાન યુગમાં એ કોઈ નબળું નથી લેતું. આ સારાનો યુગ છે. કોઈ પણ વ્યક્તિ ગમે એમ જીવે પણ એની અંદર જેની પાસે પરમાત્માની નજીક કે ભગવતીની નજીક જીવતો હશે એનો કોઈ વાળ વાંકો નહીં થાય. કારણ કે આ ભજનનો યુગ છે. આ અધાર્મિક વ્યક્તિઓનું કોઈનું નહીં હાલે કાંઈ. મનસુખભાઈ, એ ધાર્મિક વ્યક્તિઓ કે જે એક જમીનના જે ખુખારો કહેવાતા એવી રીતનો વ્યક્તિ અત્યારે નહીં ચાલે. નિર્મળ કોણ છે, દયાળુ કોણ છે, વિવેકી કોણ છે,
કોની પાસે સારી બુદ્ધિ છે, કોણ સારો રસ્તો દેખાડે છે, એવી વ્યક્તિની શોધ કરે છે. રસ્તા તો અત્યારે દેખાડે, એમાં તમે જોવો તો અત્યારે સંતો એટલા થઈ ગયા બાપુ. તમામ વક્તાઓ તમે જો, કથાકારો કેટલા, તમામ આપણને જીવન જીવવાના કેળા જ દેખાડે. તકલીફો છે ખબર, કેળા દેખાડે છે પણ આપણે ક્યાં છે એ નથી પૂછતા, એટલે આપણે હલવાઈ છે. હું તમને એમ પૂછું વાસુરભાઈને ફોન કરી કે વાસુરભાઈ ખાંભાની નજીક રહે એટલે ખાંભાના કેળા ને ખબર હોય તો આપણે એમ કહે કે વાસુરભાઈ ખાંભા મારે જવું છે તો ક્યાંથી હલાય? એ તાતણીએ વ્યાય ને તાતણીએ લઈ નાનુડી પછી ખાંભા. એટલે આપણે અમદાવાદ થી નાનુડી થી તાતણીએ તો આવવાનું, પછી પાછું નાનુડી ખાંભા, આમ અટવાવ્યા આપણને. આપણને એમ ન કીધું તું ક્યાં છો, તને ક્યાંથી નજીક પડે, પણ એ બધું મૂકીને તું એકવાર મારી પાસે વૈયા. અત્યારે મૂળ પરવશો આવા થઈ ગયા કે તમામ મૂકીને કૃષ્ણની ઘોડે, તમામ મૂકીને તું મારી કંઠી બાંધ લે એટલે બોર્ડ પૂરું. એમાં ગોટે એમાં સીડે આપણે, અને કઈ નક્કી જ નથી થતું કોનો ભગવાન મોટો. ઓલો કે મારી મેરડીમાં મોટી, ઓલો કે મારી ખોડિયારમાં મોટી, ઓલો કે મારી સાવણમાં મોટી, ઓલો કે મારો બાપુ મોટો, ઓલો કે મારો ભગવાન મોટો. બધામાં વશમાં હલવાના ને આપણે એમ છું કે હવે આપણે મોટું કોણ? ત્યારે નજર ક્યાં જાય કે આપણી નજીક કયો છે એની નજર જાય. તાતણિયા બહાર નજરું કરતું હશે અત્યાર સુધી મને ખબર નહીં, પણ અહીંયા માં બેઠી એવી તો મોટી માં ક્યાંય છે ને. તાતણિયા ધરાના ગરબા અમે બહાર ગામ ગઈ અમેરિકામાં. તાતણિયા ધરા વાળા, તાતણિયા વાળા પાસે રાજપરે જઈને બેઠા, રાજપરા વાળા. એટલે નક્કી નથી થતું આમાં હાસુ ક્યાં જવું. તમને કોની પર શ્રદ્ધા છે? આ નથી ઘણા કહેતા બાપુ વહેલા જાગે એને બળબુદ્ધિ ને ધન વધે, વહેલા સુઈ વહેલા ઉઠે ને બળબુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. એટલે વહેલા જાગે બળબુદ્ધિ ધન વધી જાય. તમે કેવી રીતે જાગો છો એના ઉપર આધાર છે, ને હું કામ જાગો છો. જાગતા વેત સીધા ફોન પકડે ઓલાને બે ધોકા મારી દે ને એટલે વાત પૂરી થાય, પછી આમ નીકળી જવા. વહેલા જાગે બળબુદ્ધિ ને ધન વધતા હોત તો દૂધવાળા ને છાપા વાળા જાગે એટલું વહેલું કોણ જાગે કયો? ઓલાના જે કેનના ઢાંકણા ના બદલે એના એ ઢાંકણા છે. મોટરસાયકલ ના ટાયર નાખવા તો હપ્તા લેવા પડે. કેવી રીતે જાગીએ કોની નજીક જીવીએ એ જો માણસ પાસે મુદ્દો આવી જાય તો કોઈ દી વાંધો ન આવે. પેલો યુગ તો વડીલો જીવી જાય ભાઈડા કહેવાય. અત્યારે તમે જો કોઈ નબળું લેતું કપડા લેવા જાય તો કે હારું કાઢજે, ખોટો ટાઈમ નથી બગાડવાનો. અમુક ધંધા અમુક વરણથી થાય. આ કાપડની દુકાન વાણીઓ જ કરીએ કે આયરથી ન કરાય. મારા કાપડની દુકાન આયરથી થાય, વાણિયાનો દીકરો બરાબર છે. તમે 20% ખોળાવો ન લ્યો તોય તે સાપ આવે કઈ માટે વાસુભાઈ, પછી તમે તાળા આવી જાવ. તમે આમ જો 10 પછી આવી જાવ લગભગ આ બધું આવી જાય. વાણિયા કરીએ કે આપણે કાપડની દુકાન 50% ખોળાવે લીધા વગી ન જાય એમ. ત્યાં પેલા તરબાબ હકેલ તો એક દરબારે ફટાકડાની દુકાન કરી દિવાળીમાં. 4-5 છોકરા રાખ્યા દુકાને. એ પોતે ઓલી ખુરશી લઈને બળો લઈને બજારમાં બે જેને આને 500 ના બાંધ દે. પણ બાપુ પૈસા, હવે તારી પાસે પૈસા ક્યાં ખોટા હશે? કારણ ખોટા તો અહીંયા જ બીજે ક્યાં થવાના હતા. ઈ ટેન્શન તો હતું જ નહીં. તારી પાસે ક્યાં ખોટા લે આને પૈસા ના બાંધ દે. બપોર થયું પોણી દુકાન ફટાકડાની ખાલી. હવે ઈ હેરીમાં એક વાણિયા રહેતા હતા, નગર શેઠ રહેતા હતા. વાણિયા દીકરો નીકળે, એ શેઠ ને 5000 ના બાંધે. નાના બાપા કે અમે વાણિયા કહેવાય, જૈન છીએ જૈન. તમારે પાસે જૈન ફટાકડા ન હોય લે, જૈન ફટાકડા નાખો. જૈન ફટાકડા જૈન ભાઈજી નથી આવતું, જૈન ફટાકડા છે. એને ખબર નહોતી કે 21મી સદીનો દરબાર છે. જૈન ફટાકડા હોય જ ને, ધંધો લઈને બેઠા. જાઓ જમતા હો તો પેક કરાવી દો. એ જૈન ફટાકડા ગોતો. શેઠ જમીન આવે તો 2-3 કાર્ટૂન 5000 ના બીજા બાંધો. 10,000 ના બાંધ્યા જૈન ફટાકડા. વિહક છોકરાને બેહાડી દીધા. કાગળની ભૂંગળીઓ ખાલી વાટ્યું, કાગળની ભૂંગળીઓ ખાલી વાટ્યું. ગંધરપ નાખ્યો જ નહીં. હાલ્યો શેઠા જૈન ફટાકડા, જાઓ લાવો 10,000.
10,000 લઈ લીધા ને ઓલા ઘેરેજીને ફોડ્યા, ફૂટે હું સુર થયું ખાલી. તો શેઠ પાછા આવ્યા, એ કે આ તો સુર થાય, ફૂટતા નથી. એ જૈન છે, એ અહિંસક હોય, હિંસા ન કરે તારા ડોહા. શેઠ ગામ મૂકીને મુંબઈ વહી ગયા, ગામડે રહે બીજા. આ યુગ સારો છે મારો કહેવાનો અર્થ. તમામ વ્યક્તિ એ બુદ્ધિથી જીવે છે. આજથી 30-40 વર્ષ પહેલા ગ્રાન્ટ શું કહેવાય ગામડામાં ખબર નહોતી. ગ્રાન્ટ નહોતી ખબર કોઈને. અત્યારે 5 વર્ષનું છોકરોને ખબર હોય ગ્રાન્ટ એટલે શું કહેવાય. 30-40 વર્ષ પહેલા ગ્રાન્ટ હું વાતું કરતા સોરે બેઠા બેઠા ગ્રાન્ટ આવી, પણ સરપંચ મંત્રી ધ્યાન ન દીધું તો વહી ગઈ. એક બાપા હું કે એકલી હતી, એ બાય સમજતા હતા. હું કરો તમે લ્યો. હા, 1-2 વાતો બાયો નહીં કરી, નકર એમ થાય કે આમ અમારી કઈ વાતું નથી લાવતો. ના, એક બેન રોજ દુકાને જાય, દુકાનદાર ખીજાણો, બેન 1 મહિના થી આવો કઈ લેતા નથી ને ગીરદી હું કામ કરો? બેન બોલ્યા કે નથી લેતી રોયા, તારો વ્યાયામ છે, તારું ધ્યાન નું એમ અમે શું કરીએ એમ. એ તો મહિને દુકાનનો માલ મેળવી, ઘટે અમારું બટકાવેલું. એ બધી વસ્તુ સાચી સાહેબ, પણ એ જે અત્યારના યુગ પ્રમાણે આજનો યુગ, અને એમાંય આપણા જે આ ગામડા સાહેબ, આપણે ભૂખ્યા રહ્યા આવીશું પણ ખોટું નથી કર્યું કોઈ દી. ભૂખ્યા રહી ગયા આવીશું, પણ એ ભૂખની તૃપ્તિ કરવા માટે એમાં ખોટું બોલેલું કોઈ દી અન્ન નાખ્યું નથી. પછી કોઈ પણ વરણ ન હોય. એટલે દાખલો છે ને, ખાંભા જેવું શહેર ને હટાણું કરવા માટે રોજ નેહડાના માણસો જાય, અઠવાડિયે 15 દિવસે. એ શેઠને એવું થયું કે નેહડા વાળા જે ગામડામાં જે રહે છે એ લોકો પાસે ઘી હોય, ચોખ્ખું હોય, ભેળસેળ ન કરે, પવિત્ર માણસો હોય. એ માણસ પાસે મોટરસાયકલ લઈને આપણા ગીરના નેહડામાં ગયો, 2 કિલોની બરણી દીધી માડીને, લ્યો માડી મને 2 કિલો ઘી આપો. 2 કિલો ઘીના રૂપિયા આપ્યા. એ શેઠ જે હતો એ પોતાના ઘરે આવ્યો, પાછો વિચાર આવ્યો કે આ લોકો ભેળસેળ તો ન કરે પણ તોલમાં દગો નહીં કરતા હોય ને એમ સમજી અને કાટે નાખી, ધડો કાઢ્યો, ઘી ગણતરી કરી તો મીઠાભાઈ 200 ગ્રામ ઘી ઓછું હતું 2 કિલોમાં. વેપારીને 200 ગ્રામ સામે વાત નહોતી, પણ વેપારીને એમ હતું કે ઓહો, જેની ઉપર મેં ભરોસો રાખું છું, જે માણસો ઉપર મેં વિશ્વાસ રાખીએ એ મીડિયા આવું કરવા. ગાડી પાછી મારી આવ્યો, નેહડે બરણી મૂકીને ડોહીમાનું એટલું કીધું કે માં, અમને તમારી પર ભરોસા છે ને તમે આવા દગા કરો છો. દગા કીધું શબ્દ સાંભળ્યો ને ત્યાં ડોશીને આંખમાં આહુડે ધાર થઈ ગઈ. શેઠ, અમે ભૂખ્યા રહી મારા બાપ, પણ અમે દગો ન કરીએ. શેનો દગો શેઠ? આ 200 ગ્રામ ઓછું છે, તોલમાં ઓછું આપો છો. કાંટે કાપ ન હોય ડોહીમાં, ભાવ લઈ લેવાય વધારે. તેથી આજ નેહડાની આજ ગીરની એક ડોશીમાં એટલું બોલી હતી, શેઠ માફ કરજે બાપ, અમારી પાસે તાજવા હોય તોલા ન હોય. તે 2 કિલો ઘી માગ્યું, મેં ધડો કરી અને મારી પાસે 2 કિલોના તોલા નહોતા, પણ કાલે જ મારો દીકરો તારી દુકાને 2 કિલો ખાંડ લાવ્યો હતો, પડીકો અગબંધ પડ્યું હતું, એ 2 કિલોની ભારોભાર મેં તને ઘી આપ્યું. હવે નક્કી તું કરી લેજે કે આમાં દગા કોને કર્યા. સાહેબ, તમે 3 રૂપિયાની ખાંડમાં કોકને છેતરવા જાઓ ને તો અખિલ બ્રહ્માંડનો માલિક 300 રૂપિયામાં તમને છેતરવાની વાત ફાઇનલ છે. જેટલું એને તેટલું જ તેને, તલ ભાર વધુ દેનાર નથી. અને શેઠ આડતીઓ મહા ઉદાર, એને ચોપડે ક્યાંય ઉધાર. એની પર શ્રદ્ધા રાખીને જે જીવે, એની પર ભાવ રાખીને જે જીવે, અને આ યુગમાં જે સત્યને, અને આ અત્યારના વિજ્ઞાનનો યુગ છે ને એની અંદર આ માતાજીને યાદ કરવા માતાજી કેટલા મોજમાં આવે. અત્યારે કોઈ માતાજીને માને? કોમ્પ્યુટરને માનતો થઈ ગયો.
હવે લાપસી મોકલશે તો તમને કહું ઇન્ટરનેટમાં મોકલવાનું. ચામુંડમાનો ઈમેલ નંબર આપણ એટલે ક્યાં ઓફિસમાં હોય અહીંયા ચોટીલા એ લોકોનો ઈમેલ નંબર એટલે એમાં તરત એ સર્ચ કરીને મોકલી દે એમ. એટલે હામેલી જવાબ આવશે લાપસી પોગી ગઈ, પેપ્સી મોકલો. આવું શરૂ થવાનું. મોબાઈલ 30 વર્ષ પહેલા ખબર હતી આપણે મોબાઈલમાં વાતો કરશું, એને બદલે મોઢામાં દાંત નથી ઈ ડોસ્યું મોબાઈલમાં વાતો કરે. તાર દાદા શું કરે? દાદો કે હિમ કે રીડો દાદો. હવે તો મોબાઈલ વાસુરભાઈ એવા આવવાના, કોઈ મારવા આવતું છે મોબાઈલ કે ભાગો ભાગો ભાગો, ભાગીને રોડે સડીશું તો એરા દેખાડશે, ન્યાલી તો ઓલા આવે આમ આમ આમ. એટલે એ જે ભાવનો આવો રૂડો અવસર છે, ભાવથી બધા મહેમાનો પધાર્યા છે. આગળ ઘણી બધી ફરમાઈશો ઘણી બધી વાતો છે એ કરશો, પણ હજી તો કાર્યક્રમ શરૂ નથી કર્યો. આ ટેસ્ટનું અમારે બધું ગોઠવણ થઈ છે, હજી માઇક ટેસ્ટિંગ થયું છે, પણ મહેમાનો આવ્યા છે. સ્વાગત લઈએ પણ એક શરત પ્રમાણે કે સ્વાગત લઈને કોઈ મહેમાન વયા ન જાય. સ્વાગત થઈ જાય તો ચાલો, સ્વાગત થઈ જાય તો ખોટી ન થવાય એમ કે. હા, ભાઈ કોઈ હૈયા છો હા, નકર મત નહીં દે. હમણાં આપડે હકારવું આને મત ને બોલેલા લેરી રાજા મજા આવે એવી વ્યક્તિ છે. ઠાકર કરે ઠીક એ જગમાં કોની હોય પછી ભી મારો ઠાકર કરે